હેલો, જય શ્રી કૃષ્ણ. ઝૂ વિઝિટ કરીને અમે પીપલી વિલેજ પહોંચ્યા. પીપલી વિલેજ તેના અદ્ભુત હેરિટેજ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ માટે તેમજ રંગબેરંગી ફેબ્રિક્સ માટે જાણીતું છે. આ ગામના ઘણા બધા પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે તેમને રોજગાર પૂરો પાડે છે. આ કામગીરી વિશે બોલિવૂડ મૂવી સુઈ ધાગામાં પણ દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે કોઈ એક શોપની વિઝિટ કરીને તેમના ગોડાઉન ઉપર આ ચીજ વસ્તુઓ કઈ રીતે બને છે, કેટલી મહેનત લાગે છે અને કેટલા કારીગરો સંકળાયેલા હોય છે એ વિશે જાણીશું. બનાવેલ આ હેન્ડીક્રાફ્ટ્સ આઇટમનો ઉપયોગ રથયાત્રા દરમિયાન રથને સજાવવામાં પણ કરવામાં આવે છે. ઘણા બધા મંદિરોમાં બી સજાવટ માટે આ હેન્ડીક્રાફ્ટ વસ્તુઓનો ઉપયોગ થાય છે. જ્યારે પણ તમે પુરી કે ભુવનેશ્વર આવો ત્યારે અચૂક આ ગામની વિઝિટ કરશો. ઘણું એવું જાણવા મળશે અને આ અહીંયાના કારીગરોની કામગીરીને પણ જોવા મળશે. टेस्टिंग करके बनता है। ओके. कितना रहता है? ये 250 रुपये इसको फिर फ्रेमिंग करवा सकते फ्रेमिंग हैं. करके। ये हाथ की है। ये कितना है? ये वाला आपको 1000 रुपये देगा। ओके. ये मशीन की है, ये भी मशीन की है, 250 रुपये। ये भी मशीन की है। ये सब 250 वाले. हाँ, क्या मैं दुकानदार को भी देता हूँ, आपको भी दे रहा हूँ। हाँ हाँ हाँ. और मेरे पास साड़ियाँ सब देखेंगे, 400 रुपये से साड़ी रहेगा। नहीं, साड़ी नहीं लेना. और ड्रेस मटेरियल्स, बेडशीट, दुपट्टा, एक एक दुपट्टा देख लो, जो कि मार्केट में मैंने अभी छोड़ा है सभी के पास। यहाँ पे कितने इतने वर्कर कितने हैं ये क्राफ्ट? और आप यहाँ पर मेरे पास 200 बच्चे हैं। मतलब टोटल विलेज में टोटल 200 लोग हैं. नहीं, काम ज्यादा करते काम हैं। ज्यादा। मेरे पास 200 आपके लड़के मैं पास? जैसे गांव में देता हूँ ना। हाँ हाँ. ये देखो, ये हाथ की बनावट है, तसर है। आप कहीं पर भी जाएंगे, इसका रेट आपको 1400, 1600, 1800 रहेगा। मेरे पास से लेंगे आपको 900 रुपये रहेगा। जो कि मजदूरी है वो पैसे रखता हूँ। हाँ. आपका नाम? सिराज मोहम्मद। सिराज मोहम्मद. ये लेंगे मेरे पास से 650 की। साइड में मेरा हेलूम शोरूम है, जाके ट्राई भी कर सकते हैं, कोई फर्क नहीं है। 600 रुपये लेंगे। और इसका क्या रेट बताया आपने? 80 रुपीज़ है। 80 रुपये. ये सब एक ही है ना? गणपति जी है. अलग अलग आएगा ना। हाँ. कृष्णा जी एक में ही है ना? हाँ, ये भी है। तो ये मैं एक ये ले रहा हूँ. आपने कितना 250 बताया? ओके. और पाम बीस पे चाहिए लाइट। नहीं लैंप बंद या. जैसे कि लाइट का हॉल में लगाएंगे, क्या Okay. बेडरूम में लगाएंगे, हाँ हाँ. ये दोनों का लगाएंगे। ओके. देख लो एक बार, उसके बाद डिसाइड। देख लेते हैं. मोबाइल लाइट को लगाएंगे। मोबाइल लाइट मोबाइल. नहीं तो दिखेगा कैसे? हाँ, बंद लाइट बंद कर. दिखेगा ना इसको। ओके. पूरा घर पूरा फॉर्चून दिखेगा, इसमें बॉल लगाना। ये कितने का आता है? कौन सा? ये वाला? ये वाला 250 का, इसका बड़ा वाला लेंगे आपको 650 का देंगे। दुपट्टा चिपकेंगे, होता क्या है? ये क्या है? कामलिश। कामलिश। ये आप देख रहे हो। ओके. ये होगा 250 का. जितना पीस मांगे ना मिलेगा। अलग भी मिलेगा। कलर तो नालक गिरा करते हैं.
तो ये वाला लेना है। ये कौन सा लेना है? પીપલી વિલેજ વિઝિટ કરીને હવે અમે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મસ્થાન જે કટકમાં આવેલું છે તેની વિઝિટ કરવા જઈ રહ્યા છીએ, જે હવે મ્યુઝિયમમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. આ જગ્યા જાનકીનાથ ભવન તરીકે પણ ઓળખાય છે. નેતાજીના પપ્પાના નામ પરથી રાખવામાં આવ્યું છે. 23 જાન્યુઆરી 1897ના રોજ આ જગ્યા પર નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. મ્યુઝિયમમાં 15 ગેલેરીઝ આવેલી છે. આ મ્યુઝિયમમાં નેતાજીના જન્મથી લઈને આઝાદીના લડવૈયા બન્યા તે દરમિયાન તેમના દ્વારા વપરાશમાં આવેલ વસ્તુઓ, ફોટોગ્રાફ્સ તેમજ વિવિધ જેલમાંથી તેમના દ્વારા પરિવારને લખાયેલા પત્રનો સંગ્રહ અહીંયા જોવા મળે છે. નેતાજીનો INA યુનિફોર્મ અને હથિયાર પણ અહીંયા જોવા મળે છે. નેતાજીના આઝાદી માટેના અને દેશ પ્રત્યેના તેમના વિચારો પણ પત્ર સ્વરૂપે અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે. હવે અમે ઓડિશા સ્ટેટ મેરીટાઈમ મ્યુઝિયમ આવી ચૂક્યા છીએ, જે નેતાજીના બર્થ પ્લેસથી 5 કિલોમીટરના અંતર પર આવેલું છે. મહાનદીના કિનારે આવેલા આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ઓડિશાના CM નવીન પાઠક દ્વારા 1 એપ્રિલ 2013ના રોજ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં 10 જેટલી ગેલેરીઝ આવેલી છે, જેમાં મુખ્યત્વે ઇન્ટ્રોડક્શન ગેલેરી, મેરીટાઈમ હિસ્ટ્રી ગેલેરી, જોબ્રા વર્કશોપ ગેલેરી, મેરીટાઈમ રિચ્યુઅલ ગેલેરી અને મોડલ બોટ ગેલેરીનો સમાવેશ થાય છે. તદુપરાંત બીજી 5 ગેલેરી પણ આવેલી છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. મ્યુઝિયમનું મુખ્ય આકર્ષણ લાકડાની બોટની વિશાળ રેપ્લિકા છે. મ્યુઝિયમનું જે આ કમ્પાઉન્ડ છે તેમાં 3D શો, એક્વેરિયમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન, ગિફ્ટ સ્ટોર તેમજ ફૂડ સ્ટોર પણ આવેલા છે. મ્યુઝિયમની વિઝિટ કરીને અમે ભુવનેશ્વર જવા નીકળ્યા. વચ્ચે રસ્તામાં અમે મહાનદી પરનો બેરેજ અને તેનો વિશાળ પટ જોયો. મહાનદી પૂર્વ મધ્ય ભારતની મુખ્ય નદી છે. ભુવનેશ્વર જવાના રસ્તામાં એક સ્થાન પર ઘણી બધી મીઠાઈની દુકાન જોઈ અને અમે ગાડી ઊભી રાખી. ત્યાં એક મીઠાઈ સ્ટોરમાં જઈને રિક્વેસ્ટ કરવા પર તેમણે અમને મીઠાઈ બનાવવાની પ્રોસેસ જણાવી અને તેમની ફેક્ટરીમાં લઈ જઈને તે કઈ રીતે મીઠાઈ બનાવે છે તે બતાવ્યું. હવે અમે ભુવનેશ્વર પહોંચી ગયા છીએ. હોટલમાં ચેક ઇન કરીને અમે નજીકમાં જ આવેલા લોકલ નાઇટ માર્કેટની વિઝિટ કરીશું.
આ નાઇટ માર્કેટમાં અમે 1 કલાક જેવો સ્પેન્ડ કરીને ત્યાં સ્ટ્રીટ ફૂડ એન્જોય કર્યું. આજનો એપિસોડ આપણે અહીંયા જ ફિનિશ કરીએ છીએ. કાલનો પ્લાનિંગ ભુવનેશ્વર સિટી લોકલ ટૂરનો છે, તો કાલે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.